પોરબંદર સ્થિત મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ નજીક વાઇન શોપ શરૂ કરવાના અહેવાલો પર ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે આ અત્યંત દુઃખદ અને નિંદનીય છે। આ સ્થળ દેશના મહાન આદર્શો, સત્ય અને અહિંસાના પ્રતીક તરીકે ઓળખાય છે। આવી જગ્યાએ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તે અસંગત અને અસંવેદનશીલ છે। સરકારને વિનંતી છે કે તરત જ આ પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવે અને મહાત્મા ગાંધીજીના સન્માનને જાળવવામાં આવે। તેવા જે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા એ સમાચાર જ આપણને સૌને ચોંકાવી દે છે। એક તરફ સતત ગાંધી સંસ્થાઓને નુકસાન કરનારી ભાજપાના શાસકો એમની વિચારધારા કે કોઈ પણ હિસાબે ગાંધી સંસ્થાઓને ખતમ કરો, તોડી નાખો, આધુનિકરણના નામે એની ઉપર બુલડોઝર ફેરવી દો, અને બીજી બાજુ ગાંધી વિચારની જેટલી સંસ્થાઓ હોય બીજી પણ એને પણ કઈ રીતે અટકાવી શકાય, રોકી શકાય અથવા ખલાસ કરી શકાય તેવું સતત ચાલતી પ્રવૃત્તિમાં વધુ એક બાબત એવી છે કે ગાંધીની જન્મભૂમિ ઉપર પોરબંદર ખાતે જો લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર મને એમ લાગે છે કે આ એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્યરત છે।